સુંદરકાંડ શીર્ષક સમજાવો. ટૂંકનોંધ તરીકે પૂછાય. સુંદરકાંડ શીર્ષક સમજાવો. સંસ્કૃત સાહિત્યમાં સમજી લો. શીર્ષકમાં આપણને ખબર જ છે કે કેટલીક બાબતોનો સમાવેશ કરે છે. નાયકનું નામ હોય, નાયિકાનું નામ હોય, મધ્યવર્તી વિષય હોય, કર્તાનો ઉલ્લેખ હોય, આ બધી બાબતોને શીર્ષકમાં સમાવિષ્ટ કરવામાં આવે તો એ શીર્ષક યોગ્ય ગણાય. અને જો આ બધી બાબત નથી તો શીર્ષક યોગ્ય ગણાતું નથી. હવે અહીંયા આપણે જોઈએ છે કે સુંદરકાંડ. તો પહેલાં તો સમજો સુંદરકાંડ શેનો વિભાગ છે? સુંદરકાંડ શેનો વિભાગ છે? રામાયણનો. અને એમાં શરૂઆતમાં જ મેં લખાવ્યું કેટલા કાંડ છે? 7. એમાંનો એક કાંડ સુંદરકાંડ. કાંડ એટલે વિભાગ, અને એની અંદર આવતા વિભાગને વળી પાછા સર્ગ કહેવાય. સર્ગ. ત્યાં વળી મહાકાવ્યનું લક્ષણ આવશે કે મહાકાવ્ય કહી શકાય. રામાયણ મહાકાવ્ય છે. સર્ગબદ્ધ રચના હોય એને મહાકાવ્ય કહેવાય. હવે શીર્ષક ઉપર જઈએ તો શીર્ષકમાં શબ્દ જ વાપર્યો છે કે સુંદરકાંડ. જેકોબી વિદ્વાન છે. જેકોબી. આવા વિદ્વાનોના નામ નોંધવાના તો વધારે માર્ક મળે. એણે એમ લખ્યું કે આની અંદર સુંદર વર્ણનો આવશે. આપણે વાંચીશું, ભાષાંતર સમજીશું, ટૂંકનોંધો સમજીશું, ટેક્સ સમજીશું એટલે આવશે. સુંદર વર્ણનો આવશે, એને લીધે પણ સુંદરકાંડ શબ્દ વાપર્યો હશે. ત્યાર પછી વિન્ટરનીઝ પણ જેકોબીના મતને સમર્થન આપે છે કે પ્રકૃતિનું જે નિરૂપણ છે એ ખૂબ જ સુંદર રીતે આપ્યું છે, એટલે પણ સુંદર કાંડ શબ્દ વાપર્યો હશે. ત્યાર પછી જોઈએ તો સામાન્ય રીતે જે ઘટનાઓ બને છે સુંદરકાંડની, એ ઘટનાઓ સુંદ દ્વીપ પર બને છે. આખી ઘટનાઓ બધી જે બની, દ્વીપ એટલે ટાપુ. અને જે બધી ઘટનાઓ બની એ બધી સુંદ દ્વીપ પર બની. એટલે એમ કે સુંદ શબ્દનું અપભ્રંશ થયું હશે અને ત્યાં સુંદર શબ્દ વાપરવાનો પ્રયત્ન કર્યો હશે. અને એ દ્વીપ જે શબ્દ છે એ સાત્વેલકરજીએ માન્યો છે કે આ સુંદ દ્વીપ પર બની ઘટના, એટલે લોકોએ સુંદર શબ્દ વાપર્યો હશે અને એ પ્રમાણે સુંદર કાંડ એવું નામ પડ્યું હશે. ત્યાર પછી દ્વીપ એને વૈજ્ઞાનિક સિદ્ધાંત પણ મળે છે. જે ઘટનાઓ બની એ સુંદ દ્વીપ પર બની. અને આજે રાવણનું શાસન ક્યાં ગણાય? શ્રીલંકા. શ્રીલંકા ક્યાં આવ્યું? દ્વીપ. સાગર વટાવીને જાઓ ત્યારે આવે, એટલે એ દ્રષ્ટિએ પણ સુંદ દ્વીપ એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ બરાબર છે. કલ્પના ચાવલાએ તો એનો ફોટો પણ આપ્યો તો આપણે જોયું પણ હશે, સમાચારમાં આવેલું કે હાલના સમયમાં પણ રામ સેતુ અંદર છે. અને એ રામ સેતુ પહેલાં આવી કંઈ આવન જવનની વ્યવસ્થા નહોતી. આપણે જાણીએ છીએ કે રામ એ સેતુ બનાવીને ગયા હતા. અને રામ સેતુનું હાલમાં પણ નાસાએ પ્રતિપાદિત કર્યું છે કે નીચે રામ સેતુ છે. જેવી રીતે દ્વારકા નગરી છે. દ્વારકા નગરીનું ખબર છે ને, માનનીય નરેન્દ્રભાઈ મોદીએ અત્યારે ટુરિઝમ વિકસાવ્યું છે, નીચે અંદર જઈને જોવાનું. એ બધું કાલ્પનિક વસ્તુ નથી. સંસ્કૃત સાહિત્યની વાત એક પણ કાલ્પનિક નથી, બધી થઈ ગયેલી છે. અને એ પછી યુગ બદલાય
સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ, કલયુગ. તો માણસોના વર્તન અને વ્યવહારના આધારે ઈશ્વર પણ એની પોતાની ઘટનાઓ બદલે. જળ સ્થળ, સ્થળ જળ બદલે. હમણાં મને પણ આ વસ્તુ કળિયુગ, આપણે કયા યુગમાં છીએ? કળિયુગમાં. સુંદરકાંડ શીર્ષક આપણું પતી ગયું, પણ આપણે આગળ જોઈએ. કળિયુગમાં છીએ. બહુ 2-3 દિવસ પહેલાં ક્યાં ધરતીકંપ આવ્યો, બહુ જ જાનહાનિ થઈ. ક્યાં ધરતીકંપ આવ્યો 2-3 દિવસ પહેલાં? આપણે ત્યાં નહીં, ઇન્ડોનેશિયા કદાચ. ઇન્ડોનેશિયા નહીં? હા, એટલે ત્યાં આવ્યો. અને એ ધરતીકંપ ત્યાં આવ્યો. ધરતીકંપ જેમ એની માત્રા વધારે એટલે ધ્રુજવાની. રિક્ટર સ્કેલ પર નોંધાય 1, 2, 3, 8.2. અને વળી પાછું નોંધાય કેટલી મિનિટ ચાલ્યો. વધારે મિનિટ ચાલે તો વધારે નુકસાન કરે. ઓકે, વાંધો નહીં, ત્યાં આવ્યો. પણ એની જ અસર સીધી અફઘાનિસ્તાનમાં થઈ. અફઘાનિસ્તાનમાં થઈ એ અસર સીધી ક્યાં આવી? આપણે કાશ્મીરથી દિલ્હી. ધરતી તો બધી એક જ ને. આપણે ભાગ પાડ્યા કે આ બાજુ આ દેશને, આ બાજુ આ દેશને, અહીંયા આ લોકો રહેશે ને આ બાજુ આ થશે. પણ ધરતી બધી એક. અને ધરતીકંપ ક્યારે આવે? ધરતીકંપ ક્યારે આવે? આ વૈજ્ઞાનિક કારણ આવ્યું. ધરતીકંપ ક્યારે આવે? પેટાળ હલે અને પેટાળમાં રહેલી જે બધી 7 એક પડ છે, 7 પડ સામસામે ભટકાય. ભટકાય કેમ? એ હવે આપણું આવ્યું. જો આ ગરમી આવી, ભટકાય કેમ? પહેલાં ભટકાતા હતા આપણા દાદા દાદી મા બાપ હતા ત્યારે. આપણે જ આ બધું જોવા માંડ્યા. તમે તો હજી શું જોશો ખબર નથી. કોરોના આવ્યો અને આપણે હવે શું જોઈશું એ ખબર નથી. ધરતીકંપ છે કેમ થાય? વૈજ્ઞાનિક કારણ આપો. તમે ખેડૂત પુત્રીઓ છો, ખબર પડી જાય. ધરતીકંપ કેમ થાય? પહેલાં થતા હતા એટલા? ગરમી કેમ થાય? એને ઊંડાણમાં પહોંચો. ગરમીના કારણે. ગરમી કેમ થાય? ગરમી તાપ એક જ કહેવાય. છોકરી ને કન્યા એ કેમ? જ્વાળામુખી આપણે ત્યાં નથી. આપણે ત્યાં ભગવાનની મહેરબાની છે, હજી જ્વાળામુખી નથી. ઝાડ કાપી નાખીએ. સૌથી મોટી વસ્તુ, ઝાડ કાપી નાખો એટલે પૃથ્વીનું જે જોડાણ હોય હલે. આપણે 4 લેન 6 લેન મેટ્રો, બધા બ્રિજ, એના માટે ઝાડ કપાયા. આપણે ભૌતિકવાદ જોઈએ છે, પ્રાકૃતિકવાદ નથી જોઈતો. પ્રાકૃતિકવાદ જ્યાં હશે ત્યાં ત્યાં સારું રહેશે. એટલે ધરતીકંપ થાય. ધરતીકંપ થાય એટલે જાનહાનિ થાય. એ ધરતીકંપ વધી જાય તો સુનામી થાય. સુનામી એટલે પાણીમાં ધરતીકંપ, એને સુનામી કહેવાય. એટલે આ દ્વીપ છે એ આપણને આખી વસ્તુ શીખવાડે છે કે તમે જે જાવ છો તો એ આવન જાવન માર્ગ સરખો રાખો. કેપેસિટી આપી છે એ પણ આપણે વેકેશનમાં વાંચ્યું કે એક બોટમાં કે એક જહાજમાં 50 માણસ બેસાડવા. આપણે 100 બેસી જાય. 50ની કેપેસિટી છે, પછી શું થાય? એટલે આ બધું બગડ્યું અને આપણું જીવન પણ બગડ્યું. અહીં સુંદરકાંડ શીર્ષક મેં સમજાવી દીધું. બીજું તો જનરલ નોલેજ હતું. હો ને? ખ્યાલ આવી ગયો?